હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે જે છે આપણે જે જીપીએસસીનું જે મેઇન એક્ઝામ જે લેવાઈ હતી એનું ઓરિજિનલ ચેક કરેલા પેપર જોઈશું કે એમાં જે છે તમારે 6 કે 6.5 માર્ક જો લાવવા હોય તો એના માટે કઈ રીતનું તમારે આન્સર લખવો પડે। તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે। આપણું એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર। તમે એના પર જે છે એ પ્રેક્ટિસ માટે જોઈન કરી શકો છો। મેઇન્સ માટે જે છે આપણી પર્સનલ મેન્ટરશિપ ચાલે છે 1-to-1, જેના માટે જે છે તમે 800 રૂપિયા તમારે પર મંથ પે કરવાના હોય છે। એમાં જે છે એક ટેસ્ટ સિરીઝ પણ તમને ફ્રીમાં આપવામાં આવશે અને જે એમને તમારે ફક્ત પ્રેક્ટિસ માટે ટેસ્ટ સિરીઝ જોઈતી હોય તો પણ તમે જે છે 200 રૂપીઝમાં પરચેસ કરી શકો છો। તો જોઈએ તો સૌપ્રથમ ક્વેશ્ચન જોઈએ કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે પાશ્ચાત્ય શિક્ષણે ભજવેલી ભૂમિકાની સમીક્ષા કરો। રિવ્યુ ધ રોલ પ્લેડ બાય વેસ્ટર્ન એજ્યુકેશન ઇન ધ રાઇઝ ઓફ નેશનલિઝમ ઇન ઇન્ડિયા। તો ભારતમાં નેશનલિઝમ માટે જે છે એ રાષ્ટ્રવાદ માટે પાશ્ચાત્ય શિક્ષણની ભૂમિકા લખવાની હતી। તો લખી શકાય કે અંગ્રેજો દ્વારા ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ લાગુ કરવામાં આવ્યું, જેમાં સૌથી આગળ મેકોલેનું નામ આવે છે। તો મેકોલે દ્વારા જે છે હતું શરૂઆત કરવામાં હતી। ત્યારબાદ એક પોઈન્ટ લખીને તમે લખી શકો કે ભારતના રાષ્ટ્રવાદના ઉદયમાં તેની ભૂમિકા। તો સૌપ્રથમ એક શિક્ષાનો પ્રચાર। તો શિક્ષાનો પ્રચાર થવાથી જે છે અંગ્રેજીનો જાણકાર એક વર્ગ ઊભો થયો। બીજું તમે લખી શકો તેણે એક સામાન્ય નાગરિક અને અંગ્રેજો વચ્ચે એક સેતુનું કામ કર્યું, બરાબર છે। ત્રીજું તમે લખી શકો મધ્યમ વર્ગનો ઉદય થયો કે જેને રાષ્ટ્રવાદના આંદોલનમાં નેતાગીરી પૂરી પાડી। ચોથું તમે લખી શકો કે એક વેપારી જે છે વર્ગ ઊભો થયો, તો યુરોપના વેપારીઓના સંપર્કમાં આવવાથી સ્વતંત્રતા વિશે એમણે જાણ્યું। પાંચમી વૈશ્વિક ઘટનાની સમજ કેળવી કે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું, રશિયન રિવોલ્યુશન થયું, તો એની જે છે જાણકારી મળી કારણ કે ઇંગ્લિશ જાણતા થયા હતા લોકો। તેમાં જે સ્વતંત્રતા સમાનતા બંધુતાનો જે છે ભાવ કેળવાયો। છઠ્ઠું ઇતિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં જે છે ફાયદો થયો। મેક્સ મુલર એક્ઝામ્પલ આપી શકો, મેક્સ મુલર જે છે દરેક જે છે એ સમાન જાતિના છે એણે વાત કરી હતી। તો આથી અંગ્રેજો ઊંચા છે અને ભારતીયો નીચા છે એ હીન ભાવ દૂર થયો। સાતમું કરી શકાય કે દેશના લોકો વચ્ચે સંપર્ક સધાયો કે દેશમાં જે છે એક ભાષા થઈ અંગ્રેજી, નોર્થ હોય, સાઉથ હોય, ઈસ્ટ હોય, વેસ્ટ હોય, બધા વાત કરતા થયા। તો અંગ્રેજોનો આશય હતો ભારતીયોને જે છે શિક્ષણ આપવાનો કે જેથી સરત રાજ કરી શકે, પરંતુ ભારતનો લાભ થયો અને અંતે આઝાદી મેળવવામાં સફળતા મળી। તો આ રીતે તમે આન્સર લખો તો તમે જે છે એના 6 માર્ક જે છે એ આરામથી મેળવી શકો। તો જો તમને 6.5 મળે તો એ જે છે તમારા માટે ખૂબ સારું છે। ત્યારબાદ એક ક્વેશ્ચન જોઈએ કે રાજકોષીય સંઘવાદ એ ભારતીય સંઘનો મહત્વના લક્ષણોમાંનું એક છે। જીએસટી કાઉન્સિલ સંઘવાદ અને લોકશાહીને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ કેન્દ્રબિંદુ છે, ચર્ચા કરો। તો ટૂંકમાં લખવાનું છે ફિસ્કલ ફેડરલિઝમ વિશે લખવાનું છે અને એની અંદર જે છે જીએસટી કાઉન્સિલ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે ફેડરલ સ્ટ્રક્ચર જે છે એ કેન્દ્ર રાજ્ય રિલેશનમાં, તો એના પર જે છે ફોકસ હોવો જોઈએ। તો ભારતના તમે ઇન્ટ્રોડક્શન લખી શકો કે ભારતના 101માં બંધારણીય સુધારા દ્વારા જે છે જીએસટી લાગુ કરવામાં આવ્યું। તો ઇન્ટ્રોડક્શન સિમ્પલ એન્ડ સોબર, બરાબર છે। ત્યારબાદ તમે જે છે લખી શકો કે ફિસ્કલ ફેડરલિઝમ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં ફિસ્કલ ફેડરલિઝમ કઈ જગ્યાએ છે। તો એક તો ફાઇનાન્સ કમિશનની વાત છે, આર્ટિકલ 280ની અંદર જે કેન્દ્ર રાજ્ય વચ્ચે આવકનું વિભાજન કરે છે। બીજું છે ગ્રાન્ટ ઇન એડની વાત કરી છે કે કેન્દ્ર દ્વારા રાજ્યોને ગ્રાન્ટ ઇન એડ આપવામાં આવે છે। ત્રીજું છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ્સની વાત કરવામાં છે કે જેમાં નાણાંની સહાય રાજ્ય કરે। જો આમાં એક વસ્તુ વિચારવાનું છે કે ફિસ્કલ ફેડરલિઝમ લખવાનું છે, સિમ્પલ ફેડરલિઝમ નહીં લખવાનું, સંઘવાદ વિશે નથી લખવાનું, આર્થિક સંઘવાદ વિશે લખવાનું છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આર્થિક સંબંધો કેવી રીતે મજબૂત છે અને કેન્દ્ર કેવી રીતે મદદ કરે છે એ લખવાનું છે। ત્યારબાદ તમે બીજા પાર્ટ ઉપર આવી જાય કે જીએસટી કાઉન્સિલ એઝ અ ફોકલ પોઈન્ટ ટુ ફોસ્ટર ધ ફેડરલિઝમ એન્ડ ડેમોક્રેસી। તો પહેલામાં જે છે 3.5 માર્ક આપવામાં આવ્યા। હવે આવ્યો બીજો પાર્ટ। બીજા પાર્ટમાં લખ્યું કમ્પોઝિશન, તો કે ભાઈ કેન્દ્ર મંત્રી અને નાણામંત્રી હોય છે। બીજું વોટિંગ રાઇટ જે છે 1/3 કેન્દ્રના અને 2/3 રાજ્યના હોય છે। ત્રીજું લખ્યું છે કે ટેક્સમાં જે છે ઘટની આપૂર્તિ કરવા માટે જે છે 5 વર્ષ સુધીનો જે છે ટાઈમ આપવામાં આવ્યો છે। ચોથું વન નેશન વન ટેક્સ તરફ દેશ જઈ રહ્યો છે। ત્યારબાદ તમે લખી શકો કે ભાઈ એમાં બધું સારું જ છે, તો કે ના, એમાં ચિંતા પણ છે। તો ચિંતા કરીને પહેલો કે કેન્દ્ર દ્વારા જે છે ટેક્સની આવક જે રાજ્યોને ઘટી રહી છે તે પૂરું કરવામાં સમય લાગી રહ્યો છે। બીજું ટ્રસ્ટ ડેફિસિટ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે। ત્રીજું પેટ્રોલ, ડીઝલ, આલ્કોહોલ જીએસટીથી બહાર છે એટલે એને જે છે લઈને હંમેશા એક ક્યુરિયોસિટી રહે છે। ચોથું સેઝનો ઉપયોગ કરીને કેન્દ્ર જે છે આવક વધારે છે અને રાજ્યોને તે શેર કરવી પડતી નથી, કારણ કે સેઝની જે આવક હોય છે એ કેન્દ્ર પોતાની જોડે રાખે છે, તો એ પણ એક ઇસ્યુ છે। હાલમાં સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલનો નિર્ણય રાજ્ય માટે બાધ્યકારી નથી। તો જે છે આ કરંટનું એક એક્ઝામ્પલ આપી દીધું। તમે યુપીએસસી આઈએએસનું પેપર જોશો તો એમાં આ રીતે લખતા હોય છે એ લોકો। તો રાજ્યને જે છે સ્વાસ્થ્ય પર શિક્ષા માટે નાણાંની જરૂર સતત રહે છે, એને તમે કરી શકો આ રીતે।
જેથી કેન્દ્ર સરકારે 5 વર્ષનો જે ટેક્સનો સમય જે આપૂર્તિ કરવાની હતી એ 5 વર્ષ સુધી વધારવો જોઈએ અને એસડીજી ગોલ 1, 2, 3 એસડીજી સેટને કનેક્ટ કરી દો. એસડીજી ગોલ 1, 2, 3 પૂરા કરવામાં રાજ્યોને મદદ થઈ શકે એ રીતે કેન્દ્રે મદદ કરવી જોઈએ. તો જો એના 3 તો 3 અને 3.5 ટોટલ 6.5 તો 6.5 તો 6 માર્ક 6.5 માર્ક માટે તમારે આ રીતે જે છે જીપીએસસીમાં આન્સર લખવો પડે. જો તમે આ રીતે પ્રેક્ટિસ કરવા માંગતા હોય અમારી સાથે તો જીપીએસસી જે ફ્યુચર પર તમે જોડાઈ શકો છો અને જે છે પર્સનલ મેન્ટરશીપ પણ લઈ શકો છો અને વિડીયો જોઈને પણ તમે એમને પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો એમાં ડેઇલી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન આપવામાં આવતા હોય છે. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.